નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે આપણા ચેનલ પર। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 16 ફેબ્રુઆરી 2026ના ગુજરાતની તમામ મુખ્ય માર્કેટ યાર્ડના ડુંગળીના તાજા બજાર ભાવ વિશે। જો તમે ડુંગળીના ખેડૂત છો અથવા વેપારી છો તો આ વિડીયો આખો જરૂરથી જુઓ, કારણ કે આજે કઈક મંડીઓમાં ભાવ વધુ આવ્યા છે અને કયા વિસ્તારોમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે તેની સંપૂર્ણ માહિતી મળશે। સૌપ્રથમ જોઈએ હાલ બજારની સ્થિતિ। હાલમાં માર્કેટમાં ડુંગળીની આવક સામાન્ય પ્રમાણમાં છે। કેટલાક વિસ્તારોમાં નવી આવક શરૂ થઈ છે, જેના કારણે કેટલાક યાર્ડોમાં ભાવમાં નાનો ફેરફાર જોવા મળ્યો છે। હવે માર્કેટ પ્રમાણે વિગતવાર ભાવ। મહુવા માર્કેટ યાર્ડ, ત્યાંનો ન્યૂટન ભાવ 900 રૂપિયા, મહત્તમ ભાવ 1450 રૂપિયા, સરેરાશ ભાવ 1200 રૂપિયા। અહીં માલની આવક મધ્યમ છે। રાજકોટ માર્કેટ યાર્ડમાં ન્યૂટન ભાવ 950 રૂપિયા, મહત્તમ ભાવ 1500 રૂપિયા, સરેરાશ ભાવ 1250 રૂપિયા। રાજકોટમાં ગુણવત્તાવાળા માલને સારો ભાવ મળી રહ્યો છે। ગોંડલ માર્કેટ યાર્ડમાં નીચો ભાવ 1000 રૂપિયા, ઊંચો ભાવ 1550 રૂપિયા, સરેરાશ ભાવ 1300 રૂપિયા। આજે સૌથી વધુ ભાવ ગોંડલ અને અમદાવાદમાં જોવા મળ્યા છે। ભાવનગર માર્કેટ યાર્ડ, નીચો ભાવ 850 રૂપિયા, ઊંચો ભાવ 1400 રૂપિયા, સરેરાશ ભાવ 1150 રૂપિયા। અહીં થોડો ઘટાડો જોવા નોંધાયો છે। અમદાવાદ માર્કેટ યાર્ડમાં નીચો ભાવ 980 રૂપિયા, ઊંચો ભાવ 1580 રૂપિયા, સરેરાશ ભાવ 1320 રૂપિયા। અમદાવાદમાં ગુણવત્તા મુજબ સારો ભાવ છે। આજે સૌથી વધુ અને ઓછો ભાવ। સૌથી વધુ મહત્તમ ભાવ અમદાવાદમાં 1580 રૂપિયા, સૌથી ઓછો ભાવ એટલે કે નીચો ભાવ ભાવનગરમાં 850 રૂપિયા। હવે થોડુંક બજાર ટ્રેન્ડ વિશ્લેષણ કરીએ। હાલ બજાર સ્થિર છે। આવતા દિવસોમાં જો આવક વધશે તો ભાવમાં થોડો દબાણ આવી શકે, પરંતુ ગુણવત્તાવાળી ડુંગળી માટે માંગ સારી છે। ખેડૂત મિત્રો માટે સલાહ: સારી રીતે ગ્રેઇન્ડ કરીને માલ મોકલો, ભેજવાળો માલ મોકલતા ટાળો, નજીકની મંડીઓના દરરોજ ભાવ તપાસો, સ્ટોરેજ સુવિધા હોય તો તરત વેચાણ ના કરો। મિત્રો, આ હતા 16 ફેબ્રુઆરી 2026ના ગુજરાતની મુખ્ય માર્કેટ યાર્ડના ડુંગળીના તાજા ભાવ। જો તમને રોજના બજાર ભાવની માહિતી જોઈએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે શેર પણ કરજો। જય ખેડૂત, જય ગુજરાત।